તો મિત્રો ફરી પહોંચી ગયો છું ઉમરપુર ગામમાં આ બેનની મુલાકાત લેવા માટે। નમસ્કાર મિત્રો, બધા કેમ છો? બધા મજામાં હશો ભાઈ? અત્યારે હું પહોંચી ગયો છું ઉમરપુર ગામમાં। આ તમને ખબર છે કે આ બેનની મારી બીજી મુલાકાત છે। તમને ખબર છે કે તમારા રાકેશભાઈ એક લાગણીશીલ માણસ છે ને આવા બેન હોય ને બેન તમને ભાઈ વિકલાંગ છે। તમને ખબર છે કે ગઈ મુલાકાતમાં તે બહુ બધો પ્રેમ આપ્યો હતો ને ભાઈ તમને ખબર છે કે આ વિડીયો તો પહેલાં ધ્યાનથી સાંભળજો, કેમ કે ભાઈ તમારે એક વિડીયોના શેરના કારણે અમારી બેનની લાઈફ બની જાય છે। બેનને રહેવા માટે ભાઈ મકાન તો છે પણ અંદર કોઈ સુવિધા છે નહીં મકાન માટે, બેનને રહેવા માટે ભાઈ ગોદડા બી છે નહીં। તો આશા રાખું છું આ બેનને બધાએ મદદ કરો જેથી કરીને આ બેનની ભાઈ જીવન દોરી એક મસ્ત જાય। તમે જોઈ શકો છો બેન અત્યારે વિકલાંગ છે તો એ મહેનત કરે છે। બધા બહુ ભાઈની એક કોમેન્ટ આવી હતી કે આ બેનને ભાઈ છે પણ ભાઈ ઘરે રહેતો નહીં, બહાર ને બહાર રહે છે। તમને ખબર છે કે આ મારી બીજી મુલાકાત છે। તમારા રાકેશભાઈનો ધ્યેય છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવું ને આવા બેન હોય એમની મુલાકાત લેવી। બેન તમે કેટલા વર્ષથી ખરા રહો છો? 15 વર્ષથી, બરાબર। તમારા માતા પિતા અવસાન થયા કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા ને? તો મિત્રો તમને ખબર છે કે જેને માતા પિતાનો પ્રેમ નહીં મળતો ને તો આવી વેદના થાય છે। એકલું ગુજરાન ચલાવવું પડે છે। જેને વેદના હોય દુઃખ હોય એને ખબર પડે કે કઈ રીતના ગુજરાન ચલાવવું ઘરનું ને કઈ રીતના ખાવાથી મળીને પૂરું કરવાનું ભાઈ। તો આશા રાખું છું આ વિડીયો છેલ્લો બનેલો શેર કરજો જેથી કરીને મારી આ બેનની એક ભાઈ જીવન લાઈફ મસ્ત બની જાય। જય માતાજી।